નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલ જીનેટ ફાઇટરમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરતા હતા એસી પ્રવાહની. આપણે એસી પ્રવાહ સંપૂર્ણ ચેપ્ટર પૂરું કરી દીધું અને જે બાળકો સ્કૂલે આવ્યા છે એમને રિવિઝન પણ શરૂ કરી દીધું. હવે જે બાળકો ફરી વખત રિવિઝન કરવા માગે છે એ અહીંયા આપણે સ્ટાર્ટ કરી દઈએ. એડિંગ છે એસી કરંટ, અને હવેથી દરરોજ તમારે એમસીક્યુ પણ મિત્રો ગણવાના થશે. નીચે તમને એક લિંક આપી દીધી છે, એ લિંક પર ઢગલાબંધ એમસીક્યુ મળશે, એ પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો સૌપ્રથમ શરૂઆત કરીએ. તો મિત્રો, બે પ્રકારની બેટરી આવે છે. આ એક ડીસી બેટરી અને આ જે બેટરી છે એને આપણે એસી બેટરી કહીએ. આ બંને બેટરીમાં ડિફરન્સ શું હશે? તો કે ભાઈ આ છેડો ધન હશે તો આ છેડો હંમેશા ઋણ જ હશે. આ ક્યારેય સમય સાથે બદલશે નહીં. અહીંયા કેવા વોલ્ટેજ હોય છે? ફિક્સ વોલ્ટેજ હોય છે. પણ આ બેટરીમાં હોય, અહીંયા જે તમારા વી વોલ્ટ હોય એ સતત બદલ્યા કરે. અહીંયા ધન હોય ત્યારે અહીંયા ઋણ હોય, ફરી પાછું આ ઋણ થશે ત્યારે આ ધન થશે. એટલે એક સાયકલ પૂરી થશે, ફરી પાછું આવું રિપીટ થશે, ધન ઋણ ઋણ ધન, બીજી સાયકલ થશે. તો આવું આ સતત બદલ્યા કરે. જીરોમાંથી ધીમે ધીમે વધે, મહત્તમ થાય, મહત્તમ ધનમાંથી ધીમે ધીમે ઘટે, જીરો થાય, પછી પાછું વિરુદ્ધમાં મહત્તમ થાય એટલે મેક્સિમમ ઋણ બને, ફરી પાછું જીરો થાય, જીરોમાંથી ધન બને, ધનમાંથી ફરી પાછું જીરો, જીરોમાંથી ઋણ, આવું સતત બદલ્યા કરે. આ છેડો સતત બદલ્યા કરે. એટલે આવો જે પ્રવાહ હોય, સતત બદલતો પ્રવાહ હોય, એને ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. કેવો? ઉલટ સુલટ અથવા તો પ્રત્યાવર્તી, અને ઇંગ્લિશમાં કહેવાય એને અલ્ટરનેટિંગ. ટૂંકમાં એને એસી કરંટ કહેવાય. તો મિત્રો, આ બે બેટરી વચ્ચે ડિફરન્સ શું તમને ખબર પડી કે આમાં જે છેડો ધન હશે એ ધન જ રહેશે, જે છેડો ઋણ હશે ઋણ છે. આની આવૃત્તિ કેટલી? આવૃત્તિ એટલે મિત્રો 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. હવે આપણને ખબર છે કે ભાઈ આમાં દોલન થતા જ નથી, તો આની આવૃત્તિ કેટલી? 0. અને આમાં 1 સેકન્ડમાં કેટલી વખત ધન ઋણ ચેન્જ થાય છે એ તમારી શું થશે? આવૃત્તિ. તો મિત્રો, એસી ઉલટ સુલટ સતત બદલતા હોય એને જો તમારે દર્શાવવું હોય તો એના માટે મિત્રો આપણે મોટે ભાગે સાઇન વિધેયનો ઉપયોગ કરીએ છીએ, સાઇન અને કોસ વિધેયનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે આલેખ કેવો આવશે? તો ખાસ યાદ રાખજો મિત્રો, જો તમને આવા પ્રકારનો આલેખ આપેલો હોય તો આ પ્રત્યાવર્તી પ્રવાહ કે પ્રત્યાવર્તી વોલ્ટેજ કહેવાય. આ સાઇન પ્રકારનો કહેવાય. કેવો પ્રકારનો કહેવાય? સાઇન પ્રકારનો. અને અહીંયા દાખલા તરીકે જો તમારા વોલ્ટેજ આપેલા હોય, અહીંયા સમય ટી આપેલો હોય, તો આ જે મૂલ્ય છે એ વીએમ કહેવાશે, મેક્સિમમ વીએમ કહેવાશે. આ છે માઇનસ વીએમ કહેવાશે. જો અહીંયા પ્રવાહ આપેલો હોય તો આઈએમ કહેવાય, અહીંયા પ્રવાહ આપેલો હોય તો માઇનસ આઈએમ કહેવાય. આ કેવું વિધેય છે? તો કે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. કેટલા વોલ્ટેજ તમને મળશે? તો એ સમય ટી પર આધાર રાખશે. આની મહત્તમમાં મહત્તમ કિંમત કેટલી થાય? 1. તો જ્યારે આની કિંમત 1 હોય ત્યારે વી બરાબર તમને વીએમ મળશે. આની ન્યૂનતમમાં ન્યૂનતમ કિંમત કેટલી થાય? 0. જ્યારે ટી તમને કંઈક એવો સમય આવશે કે જ્યારે તમને કેવા મળશે? 0 મળશે. આવું બીજું વિધેય આવું પણ આવી શકે મિત્રો, આવું પણ આવી શકે. આ કોસ વિધેય કહેવાશે મિત્રો. તો આના માટે લખવું હોય તો શું લખાય? વી ઇઝ ઇક્વલ ટુ વીએમ કોસ ઓમેગા ટી. મહત્તમથી શરૂ થતું હોય તો કોસ ઓમેગા ટી મિત્રો. એવી જ રીતે જો પ્રવાહ આપેલો હોય તો આઈ બરાબર શું લખી શકાશે? આઈ એમ સાઇન ઓમેગા ટી. આના માટે શું લખી શકાય? આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ કોસ ઓમેગા ટી. અહીંયા જો વીની બદલે આઈ આપેલો હોય તો આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી, આઈ એમ કોસ ઓમેગા ટી, એવું મિત્રો લખી શકાય. ચાલો, આવા ઉલટ સુલટ પ્રવાહ આ કેવા વિધેય અનુસાર સાઇન, આની સિવાયના પણ મિત્રો આવી શકે. એ કેવા હોય છે? તો એ આવા હોય છે મિત્રો. બે જોઈએ, આવી રીતે વધતા હોય છે. આમાં કેમ ધીમે ધીમે, આમાં રેખીય રીતે વધે, આમાં રેખીય રીતે નથી વધતા. તો આને પણ અલ્ટરનેટિંગ કહેવામાં આવે મિત્રો. બીજું, આવા પણ આવી શકે, આવા પણ આવી શકે. આને સ્ક્વેર વેવ. આને મિત્રો કયા વેવ કહેવાય? તો કે ટ્રિંગ્યુલર વેવ કહેવાય. ટ્રિંગ્યુલર વેવ કહેવાય. આને કેવા કહેવાય? સ્ક્વેર વેવ કહેવાય. યાદ રાખજો મિત્રો. આને કેવા કહેવાય? તો કે સાઇનોસોઇડલ વેવ. સાઇન કે કોસ પ્રકારના હોય એને સાઇનોસોઇડલ કહેવાય. આવા જે રેખીય રીતે વધારો થતો હોય, રેખીય રીતે ઘટાડો, ફરી પાછો રેખીય રીતે વધારો થતો એને ટ્રિંગ્યુલર. આવી રીતે પહેલાં અચળ રહી, પહેલાં ધન 5 હોય, પછી ડાયરેક્ટ -5 થઈ જાય, પછી પાછા ડાયરેક્ટ +5 થઈ જાય, તો આને કેવા કહેવાય? સ્ક્વેર વેવ કહેવાય મિત્રો. ચલો, ત્યાર પછી મિત્રો આપણે એ જોવાનું છે કે આ આવૃત્તિ એટલે શું? આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કેટલા દોલન થાય. આવૃત્તિ એટલે શું મિત્રો? 1 સેકન્ડમાં કેટલા દોલન થાય છે. આ કેટલું દોલન કહેવાય? આ 1 દોલન કહેવાય. જો અહીંયા 1 સેકન્ડ થતું હોય તો આની આવૃત્તિ કેટલી કહેવાય? તો કે 1 સેકન્ડમાં કેટલા દોલન થયા? 1 દોલન થયું એટલે એની આવૃત્તિ એફ એટલે કેટલું કહેવાશે? 1 હર્ટ્ઝ કહેવાશે. જો અહીંયા 0.1 સેકન્ડ હોત તો કેટલા થાય? તો કે ભાઈ 0.1 સેકન્ડે કેટલા દોલન થયા છે? 1 દોલન થયું. તો 1 સેકન્ડે કેટલા થશે? 10 દોલન થશે. તો એની આવૃત્તિ કેટલી કહેવાશે? એફ બરાબર 10 હર્ટ્ઝ.
અહીંયા 0.5 સેકન્ડ આપેલા હોય તો 0.5 સેકન્ડે કેટલા થાય? એક દોલન. તો એક દોલને કેટલા સોરી 0.5 સેકન્ડે એક, તો એક સેકન્ડે કેટલા થશે? અડધું દોલન થશે. સોરી મિત્રો, સમથિંગ વેન્ટ રોંગ. 0.5 સેકન્ડમાં એક દોલને 0.5 સેકન્ડ, તો અરે કેમ લોચો થાય છે, આપણે આવી રીતે ગણતરી કરશું કે 0.5 સેકન્ડે એક દોલન, તો એક સેકન્ડે કેટલા દોલન એટલે કેટલા થશે? 1/0.5 એટલે કેટલા થશે? 2 થશે. હા બરાબર છે. 0.5 સેકન્ડ એક, તો હજુ અહીંયા ફરી વખત 0.5 થશે એટલે એક થઈ જાય એટલે પાછું બીજું દોલન થઈ જાય એટલે એની આવૃત્તિ કેટલી કહેવાશે? 2 હર્ટ્ઝ કહેવાશે. તો આવી રીતે એક આવૃત્તિ એટલે એક સેકન્ડમાં કેટલા દોલન થશે? ચાલો મિત્રો, હવે એ તમે નોટ કરવાનું છે કે આ એક દોલન પૂરું થાય ત્યારે કેટલી વખત 0 થાય ને કેટલી વખત મહત્તમ થાય? તો અહીંયા 0, અહીંયા મહત્તમ 0, મહત્તમ 0, પણ આ 0 તો બીજા તરંગનું આવી જશે એટલે કેટલી વખત મહત્તમ થાય છે? 1 અને 2 વખત મહત્તમ, એક વખત ધનમાં મહત્તમ, એક વખત ઋણમાં મહત્તમ, પણ એ મહત્તમ જ કહેવાય, એને ઋણ ના કહેવાય. તો 2 વખત મહત્તમ થાય છે અને 2 વખત કેવા થાય? 0 થાય. કેટલા દોલનમાં? એક દોલનમાં. તો યાદ રાખજો મિત્રો કે એક દોલન પૂરું થાય ત્યારે 2 વખત મહત્તમ ને 2 વખત ન્યૂનતમ. હવે એક સેકન્ડમાં, હવે 10 હર્ટ્ઝ આવૃત્તિ એટલે શું મિત્રો? 10 હર્ટ્ઝ આવૃત્તિ એટલે એક સેકન્ડમાં 10 દોલન થાય. તો 10 હર્ટ્ઝની આવૃત્તિ હોય તો કેટલી વખત મહત્તમ ને કેટલી વખત ન્યૂનતમ થાય? તો કે ભાઈ 1 હર્ટ્ઝ હોય તો 2 વખત થાય, તો 10 હર્ટ્ઝ હોય તો કેટલી વખત થાય? 20 વખત થાય, એટલે ડબલ થશે. એટલે આવું કહી શકાય કે જો એફ આવૃત્તિ હશે, એફ આવૃત્તિ હોય, એસી કરંટ કે એસી વોલ્ટેજની આવૃત્તિ એફ હોય, તો 2f વખત કેવું થશે? મહત્તમ, અને 2f વખત કેવું થશે? ન્યૂનતમ. ન્યૂનતમ બોલે તો કેટલું થાય? અહીંયા 0 થાય છે. એટલે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ જેટલી આવૃત્તિ હોય એના કરતાં 2 વખત મહત્તમ થાય ને 2 વખત કેવું થશે? ન્યૂનતમ થશે. ચાલો મિત્રો, આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે અહીંયા જે વોલ્ટેજ અને પ્રવાહના જે વિધેય લખ્યા છે એને આવી રીતે લખીએ: V = Vm sin omega t, I = Im sin omega t, આવું લખીએ. અહીંયા Vm અને Im એ શું છે? તો કે ભાઈ Vm આને આપણે y ધોરણ 11માં દોલન ચેપ્ટરમાં ભણતા y = a sin omega t, તો એ ને શું કહેતા હતા? કંપ વિસ્તાર. ત્યાં અંતરનો કંપ વિસ્તાર હતો. અહીંયા આને Vm ને કંપ વિસ્તાર કહેવાશે, Im ને કંપ વિસ્તાર કહેવાશે, પણ કોનો કંપ વિસ્તાર? વોલ્ટેજનો. મહત્તમ વોલ્ટેજ થશે, 0 વોલ્ટેજ થશે, વિરુદ્ધમાં મહત્તમ થશે, ફરી પાછું 0 થશે. અહીંયા વોલ્ટેજ દોલિત ગતિ કરે છે. કોણ દોલિત ગતિ કરે છે? વોલ્ટેજ દોલિત ગતિ કરે છે. તો એને આવું કહી શકાય કે Vm એ શું છે? કંપ વિસ્તાર છે. કંપ વિસ્તાર છે. કંપ વિસ્તાર, બીજું શું કહી શકાય એને? મહત્તમ મૂલ્ય પણ કહી શકાય. મહત્તમ મૂલ્ય કહી શકાય. ત્રીજું શું કહી શકાય? પીક વેલ્યુ કહી શકાય, પીક કિંમત કહી શકાય. કોનું? આ વોલ્ટેજનું. જો એવી જ રીતે Im હોય તો પ્રવાહનો કંપ વિસ્તાર, પ્રવાહનું મહત્તમ મૂલ્ય, પ્રવાહની પીક વેલ્યુ. એવી રીતે આ જે Vm અને Im એ શું છે? મહત્તમ કિંમત છે. એના કરતાં વધારે કિંમત આવી શકે નહીં. મહત્તમ કિંમત છે, કંપ વિસ્તાર છે, પીક વેલ્યુ છે. ઓકે, ચાલો આટલું ક્લિયર. હવે આપણે અહીંયા ફરી પાછા આવી જઈએ કે મિત્રો અહીંયા તમને દાખલા તરીકે 220 વોલ્ટ છે અહીંયા આપેલા, તો ડીસીમાં તમને કેટલા મળશે? 220 વોલ્ટ મળશે. પણ જો તમને એસીમાં 220 વોલ્ટ આપ્યા તો એસી તો સતત બદલતો હોય. પહેલાં 0 હોય, વધીને મહત્તમ થાય, ફરી પાછો ઘટીને 0 થાય, ફરી પાછો ઘટીને વિરુદ્ધમાં મહત્તમ થાય, ફરી પાછો 0 થાય. પણ ઇનડાયરેક્ટલી અહીંયા જોવા જશો તો પહેલાં જેટલો ધનમાં વધશે એટલો જ ફરી પાછો ઋણમાં વધશે. તો આનું તમે સરેરાશ લેવા જાઓ તો કેટલું થઈ જાય? 0 થઈ જાય. સરેરાશ કેટલું થાય? 0 થાય. આપણે સરેરાશ કેવી રીતે મેળવવાનું એ આપણા જનરલ એનસીઆરટીના વિડીયો લેક્ચર હતા ત્યારે આપણે ભણાવેલું. એનું સરેરાશ મેળવવા માટેનું સૂત્ર છે મિત્રો, f(t) = 1/t', 0 થી t', f(t) dt, જ્યાં t' એટલે તમારે કેટલા સમય માટે સરેરાશ લેવું છે, કેટલા સમય માટે સરેરાશ લેવું છે. ft એટલે તમારે કોનું? સાઇનનું લેવું, કોસનું લેવું, સાઇન સ્ક્વેરનું લેવું, કોસ સ્ક્વેરનું લેવું. આ બધી ગણતરી કરાવેલી છે. અત્યારે ખાલી તમને લખાવી દઉં છું કે એક આવર્તકાળ પર સરેરાશના મૂલ્યો કેટલા થાય? એક આવર્તકાળ પર સરેરાશ કેટલા થશે? તો કે ભાઈ સાઇન ઓમેગા ટીનું એક આવર્તકાળ પરનું સરેરાશ કેટલું થાય? જો અહીંયા આ સાઇનનો આલેખ છે, તો જેટલું મૂલ્ય ધન છે એટલું જ મૂલ્ય ઋણ છે, તો સરેરાશ કેટલું થશે? સાઇન ઓમેગા ટીનું 0 થશે. કોસ ઓમેગા ટીનું કેટલું થાય? કોસ ઓમેગા ટીનું પણ 0 થાય. સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું કેટલું થાય? આ બધા આપણે આ સૂત્રમાં મૂકીને ગણતરી કરેલી છે મિત્રો. સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું કેટલું થાય સરેરાશ? 1/2. કોસ સ્ક્વેર ઓમેગા ટીનું શું થશે?
એનું પણ 1/2 આ બધી જ કેલ્ક્યુલેશન કરેલી છે આપણા રેગ્યુલર વિડીયો લેક્ચરની અંદર. તો આ એક આવર્તકાળ પરના સરેરાશ છે. એવી જ રીતે અડધા આવર્તકાળ પરનું સરેરાશ કેટલું થાય? અડધા આવર્તકાળ પરનું સરેરાશ કેટલું થાય? તો સાઇનનું મિત્રો કેટલું થાય? સાઇન ઓમેગા ટીનું, તો કે ભાઈ સાઇનનું થશે 2/π. કોસ ઓમેગા ટીનું અડધા આવર્તકાળ પરનું સરેરાશ કેટલું થાય? તો કે 0. કેમ સાઇનનું 2/π? તો સાઇનનું અહીંથી અહીંયાનું તમારે સરેરાશ મેળવવાનું, એટલે તમને કંઈક વેલ્યુ મળશે. જ્યારે કોસનું અડધો આવર્તકાળ મિત્રો ક્યાં થશે? અહીંયા થશે. તો જેટલું ધન હશે એટલું જ ઋણ હશે, એટલે 0 થઈ જશે. એટલે સાઇનનું 2/π થશે, કોસનું કેટલું થશે? 0 થશે મિત્રો. તો આ સરેરાશની વાત થઈ. હવે આપણને સરેરાશ લેવામાં અહીંયા તકલીફ પડે છે મિત્રો. આપણે અહીંયા જોઈએ કે વોલ્ટેજ ધન જેટલા મળે એટલા જ ઋણ મળે, એનું સરેરાશ લેવા જઈએ તો 0 થઈ જશે. શું આપણને કોઈ વોલ્ટેજ મળતા જ નથી? ના, વોલ્ટેજ તો મળે છે. તો પછી શું કરવું પડશે? તો કે ભાઈ એનું તમારે પહેલાં સરેરાશ વર્ગિત મેળવવું પડશે. સરેરાશ વર્ગિત એટલે શું? તો કે ભાઈ પહેલાં આનો વર્ગ કરો. ચાલો આ ધનનો વર્ગ કરશું તો આટલું થશે. પછી આનો વર્ગ કરો તો એનો વર્ગ કરવાથી ઋણ છે, તો ઋણનો વર્ગ કરવાથી એ ધન થશે ને એનો વર્ગ એટલે મેક્સિમમ થઈ જશે. તો સૌપ્રથમ તમને આ ખબર પડી કે વીએમ અને આઈએમ એ શું છે? કંપ વિસ્તાર છે, મહત્તમ મૂલ્ય છે, પીક વેલ્યુ છે. ત્યાર પછી મહત્તમ વર્ગિત મૂલ્ય, સરેરાશ વર્ગિત મૂલ્ય, નોટ મહત્તમ, સરેરાશ વર્ગિત મૂલ્ય. આનું કેટલું થશે? Vm²/2. પ્રવાહનું કેટલું થશે? Im²/2. યાદ રાખજો, Vm²/2 અને Im²/2. હવે ફરી પાછું એનું શું મેળવવાનું? ફરી પાછું એનું વર્ગમૂળ મેળવવાનું. કેમ કે તમે આ વોલ્ટેજ છે, આ ખાલી વર્ગ કર્યો, હવે તમે એનું સરેરાશ લે તો સરેરાશ આટલો છે. ફરી પાછું એનું વર્ગમૂળ કરશો તો આવું આવી જશે, જે તમને સરેરાશ મળી જશે. તો જેને શું કહેવામાં આવે મિત્રો? RMS કહેવામાં આવે. RMS એટલે શું થાય? તો કે VRMS ઇઝ ઇક્વલ ટુ આનું વર્ગમૂળ એટલે Vm/√2 અને IRMS ઇઝ ઇક્વલ ટુ શું થશે? Im/√2. √2 એટલે 1.41, 1/1.41 ને ટકાવારીમાં ફેરવશો તો VRMS બરાબર તમને શું મળશે? 70.7% Vm અને IRMS તમને શું મળશે? 70.7% Im. VRMS બરાબર 70.7% Vm, IRMS બરાબર 70.7% Im. એટલે જેટલું તમને VRMS છે એ ખાલી મહત્તમ મૂલ્યના 70% જ છે, જેટલું IRMS છે એ મહત્તમ મૂલ્યના કેટલા છે? 70.7% છે, વધારે કંઈ નથી. હવે તમારા ઘરે જે પાણીનું જે સ્વિચ બોર્ડ હોય છે, પાણીનું જે સ્ટાર્ટર હોય છે, એની અંદર બે મીટર મૂકેલા હોય છે અને એ એક વોલ્ટ મીટર હોય છે, એક એ મીટર હોય છે, અને એ બંને એસી માપતા હોય છે. તો એસી માપતા હોય, એસી વોલ્ટેજ કે એસી કરંટ માપતા હોય તો એ VRMS માપતા હોય કે VM માપતા હોય? તો મિત્રો યાદ રાખજો, એ શાનું મૂલ્ય આપે? VRMSનું મૂલ્ય આપે. શાનું મૂલ્ય આપશે? VRMSનું મૂલ્ય આપશે. ફરી પાછા અહીંયા આવી જઈએ. આપણી પાસે ડીસી બેટરી છે અને એના 220 વોલ્ટ છે, અને એસી છે એના પણ 220 વોલ્ટ છે. આ તમને કયું મૂલ્ય આપશે? તો કે ભાઈ આનું મૂલ્ય બદલે જ નહીં, એમાં VRMS કે VM જેવું કંઈ આવે જ નહીં, બંને સમાન જ હોય. પરંતુ આ જે 220 વોલ્ટ છે એ તમને કયું મૂલ્ય આપશે? જે તમને સ્ટાર્ટરની અંદર મીટર છે એમાં તમને જે 220 દેખાડે છે એ કયું મૂલ્ય આપશે? તો કે એ RMS મૂલ્ય આપશે. RMS મૂલ્ય જે છે એ કેવું છે? સરેરાશ મૂલ્ય છે. તો આપણને તમને પ્રશ્ન એવો પૂછે કે 220 વોલ્ટનો ડીસી અને 220 વોલ્ટનો એસી એ વધારે અસરકારક કોણ શોક લગાડશે? તો મિત્રો કોણ લગાડશે? તો કે ભાઈ આ તો 220 જ રહેશે, આ ક્યારેય વધશે ઘટશે નહીં. પરંતુ આ 220 છે એ તો તમને સરેરાશ આપેલું છે. ક્યારેક એ 220નું 0 થશે ને ક્યારેક એ મહત્તમ પણ થશે. મહત્તમ કેટલું થાય? તો કે ભાઈ મહત્તમ આપણને સૂત્ર આપેલું છે, ગણી દો. તો કે ભાઈ VRMS ઇઝ ઇક્વલ ટુ Vm/√2. VRMS કેટલું છે? તો આપણને જે માપે એ કયું મૂલ્ય માપે? 220 વોલ્ટ માપે. તો 220 ગુણ્યા √2 બરાબર VM એટલે કેટલા થાય? VM બરાબર 311 વોલ્ટ થાય. એટલે જો તમે 220 વોલ્ટનો એસી અને 220 વોલ્ટનો ડીસી લો તો ડીસીમાંથી મહત્તમ મૂલ્ય તમને 220 જ મળશે. પરંતુ જો 220 વોલ્ટનો તમે એસી લેશો તો એનું મહત્તમ મૂલ્ય તમને કેટલું મળી શકશે? 311 મળી શકશે. એટલે એનો મતલબ શું થશે કે ભાઈ જો તમે 220 વોલ્ટના એસીને અડકશો તો તમને કેટલાનો ઝટકો લાગી શકશે? 311નો ઝટકો લાગી શકશે. કેમ કે 220 વોલ્ટ એ તો સરેરાશ છે, એના કરતાં વધારે પણ તમને ઝટકો લાગી શકે. ચલો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો. આની એક PDF આ લખવાની જરૂર નથી, એક PDFમાં પણ તમને નીચે આપેલી છે. તમને આજે 2 PDF મળશે. એક મળશે તમને થિયરીની PDF અને બીજી PDF તમને મળશે આના MCQની PDF. એટલે તમે MCQ પણ સોલ્વ કરતા થઈ જશો. ચાલો હવે આગળ તરફ વધીએ. તો મિત્રો 2 પ્રકારના તરંગો આવશે. એક તરંગને આપણે આવું દોરીએ. કેવું દોરશું? તો કે આવું.
આને સાઇનુસોઇડલ કહેવાશે. કેવું કહેવાશે? સાઇનુસોઇડલ. આનું મૂલ્ય કેટલું થશે? Vm. અહીંયા કેટલું મૂલ્ય થશે? -Vm. ચાલો બીજું એક તરંગ લઈએ. આવી રીતનું અડધું તરંગ મળશે, અડધું તરંગ નહીં મળે. આને સાઇનુસોઇડલ કહેવાશે. કોસાઇન વિધેય કહેવાશે. આને કહેવાશે અર્ધ તરંગ. અર્ધ તરંગ કહેવાશે. અહીંયા Vm થશે, તમને ક્યારેક અમુક સમય મળશે, અમુક સમય નહીં મળે, T. અહીંયા સમય T. ચાલો ત્યાર પછી એક આવું વિધેય આવશે, ધન જ મળશે બધા. આને કેવું કહેવાશે? પૂર્ણ તરંગ કહેવાશે મિત્રો. આ મૂલ્ય તમારું Vm હશે, અહીંયા 0, અહીંયા સમય T. અને એક બીજું વિધેય લઈએ કે જે આવા પ્રકારનું હશે, એને કેવું કહેવાશે? સ્ક્વેર કહેવાશે. સ્ક્વેર વેવ કહેવાશે મિત્રો. ચાલો સૌપ્રથમ આપણે બધાની RMS કિંમત લખીશું. ચાલો RMS કિંમત, પછી આપણે એનું લઈશું અર્ધ આવર્તકાળ પર સરેરાશ. મોટું કોષ્ટક થશે, અર્ધ આવર્તકાળ પર સરેરાશ. પછી આવશે ફોર્મ ફેક્ટર. મિત્રો યાદ રાખજો, ફોર્મ ફેક્ટર આ નવું છે, એને RF વડે દર્શાવાય અને એ થશે RMSના છેદમાં અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ. RMSના છેદમાં અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ. ટૂંકમાં પહેલાના ભાગ્યા બીજું કરી દેજો. અને પછી આવશે પીક ફેક્ટર. પીક ફેક્ટર RP કહેવાશે અને એનું મૂલ્ય થશે મહત્તમના છેદમાં RMS. મહત્તમ મૂલ્યના છેદમાં RMS. બરાબર જોજો. ચાલો આનું RMS કેટલું થાય? આ સાઇન વિધેય છે, મહત્તમ Vm, તો Vm/√2 થશે. Vm/√2 RMS મૂલ્ય. VRMS = Vm. અર્ધા આવર્તકાળ પરનું સરેરાશ કેટલું આવશે? તો કે ભાઈ અર્ધા આવર્તકાળનું 2/π. પણ કોના 2/π? Vm ના. ખાલી સાઇન હોય. આનું સૂત્ર શું થાય? તો કે V = Vm sin ωt. તો sin ωt નું અડધા આવર્તકાળ પરનું કેટલું થાય? 2/π. અને આ Vm ગણો એટલે 2Vm/π થશે મિત્રો. ચાલો RMS ના છેદમાં આ ફોર્મ ફેક્ટર એટલે RMS ના છેદમાં અર્ધા આવર્તકાળ પરનું સરેરાશ. તો RMS કિંમત આ છે, અર્ધા આવર્તકાળ પરનું સરેરાશ. આને તમારે બંનેનો ભાગાકાર કરવાનો છે એટલે Vm/√2/2m/π. એટલે Vm ઉડી જશે, પાઈ ઉપર જશે એટલે શું આવશે? π/2√2 આવશે. અહીંયા શું આવશે? મહત્તમ મૂલ્યના છેદમાં RMS. મહત્તમ મૂલ્ય એટલે Vm, છેદમાં RMS એટલે Vm/√2. એટલે કેટલો આન્સર આવશે? √2. મહત્તમ એટલે Vm. Vm/√2. √2 પર જાય, Vm ઉડી જશે. ચાલો અહીંયા RMS મૂલ્ય, આનું RMS કેટલું થશે? તો કે ભાઈ Vm/2. અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ કેટલું થશે? તો કે ભાઈ Vm/π. Vm/2. અહીંયા કેટલું થશે? π/2. આ ભાગ્યા કરવાના. અહીંયા કેટલું થાય? તો કે ભાઈ 2. Vm/2 2 ઉપર જતા રહે. અહીંયા ફરી પાછું અહીંયા આનું RMS કેટલું થાય? Vm/√2. યાદ રાખવાનું છે મિત્રો, અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ Vm/2 Vm/π. જેવું તમારું પહેલામાં હતું સેમ ટુ સેમ આમાં એ જ આન્સર આવશે. π/2√2. અહીંયા √2. પૂર્ણ તરંગની વાત કરવાની છે. પૂર્ણ તરંગમાં શું આવશે? તો કે ભાઈ એમાં RMS Vm જ આવશે. અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ પણ Vm જ આવશે. બંનેનો ભાગાકાર કરશો તો 1 આવશે અને અહીંયા પણ કેટલું આવશે? 1. ફોર્મ ફેક્ટર પણ 1 અને પીક ફેક્ટર પણ 1. તો મિત્રો આટલું તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આગળ ફરી આપણે આ આખી બેઝિક માહિતી હતી મિત્રો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર, આવતીકાલના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે અવરોધ, પહેલાં તો આપણે ઇન્ડક્ટરનો અવરોધ, કેપેસિટરનો અવરોધ એ ત્યાંથી શરૂઆત કરીશું અને પછી જુદી જુદી પ્રકારની 3 સિંગલ, 2 ડબલ, 1 ટ્રિપલ, એટલે 3 સિંગલ, માત્ર R, માત્ર L, માત્ર C, પછી RL, RC અને LC, અને પછી LCR શ્રેણી. આટલા પરિપથ જોયા પછી ફરી પાછું સમાંતરથી સ્ટાર્ટ કરીશું કે ત્રણેયનું સમાંતરમાં જોડાણ હોય તો કેવા પ્રકારના વોલ્ટેજ, કેવા પ્રકારનો પ્રવાહ, કોણ આગળ થાય, કોણ પાછળ થાય, જે ડિટેલમાં આપણે જોવાનું છે મિત્રો. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.